એવે ટાણે એક ગાડામાં ગાડા ખેડૂ ધીરો 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 ગાડું હાંકતો હાંકતો હાલ્યો જાય. હાંજનું ટાણું થઈ ગયેલું. પુત્રવધુ પોતાના દીકરાની વહુ છે એ ગાડામાં બેઠેલી અને પોતે ગાડું ધીમો 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 હાંકતા 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 હાંજનું ટાણું થઈ ગયેલું. અજાણ્યું ગામ, અજાણા ગામનો જાપો, અજાણા ગામના પાદરમાં ગાડાને નીકળવું. પેલા તો આ ગાડીઓ હતી નહીં. બે બળદિયા ધોળા ઈંડા જેવા ડોકે ઘુગરમાળ ઘમમમ ઘુગરો ઘમંક ઠમમમ જાંજર ઠમંક ધમમમ મમ ધૂ ધમંક ગગની શંખ ગાવે. જગ 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 મગાટ થગ 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 થઈ થદાટ નવતમ પ્રગ દગની રાટ લલિત નાટ લાવે. ઇન્દ્રની અપ્સરા છે નાટારંભ લેવા માટે પૃથ્વીલોકમાં ઉતરી હોય એવા બળદના ડોકે ઘુગરા છે ધીરા 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 વાગતા આવે છે. ગાડું છે ગામના પાદરમાં એવું હાન પડી ગયેલી, દી જળવજળ થઈ ગયેલો. એવે ટાણે ગામના પાદરમાં એક યુવાન ઉભો રહ્યો. ગાડા ખેડૂની આપણી પરંપરા પ્રમાણે રામ રામ કર્યા, જય માતાજી કર્યા. ક્યાં જાવ? ફલાણે ગામ. કે બાપા ગામ તો બહુ છેટું છે, હાન પડી ગઈ છે, દી જળવજળ થઈ ગયો છે, 3-4 ગામનો પલ્લો છે, વગડાનો માર્ગ છે, એકાદી રાત મારા મહેમાન થઈ જાવ ને. આંખની ઓળખાણ વગર, સાંભળજો હિન્દુસ્તાનનો પ્રેમ કેવો છે સાહેબ. આંખની ઓળખાણ વગર ગાડા ખેડૂને અજાણો માણસ ગામનો યુવાન મહેમાન ગતિ કરવા જાપે રોકી દે છે ભાઈ. એક રાત મહેમાન ગતિ કરીને હવારમાં દીવ ઉગે, હદિયાણું થાય, કોરું કાઢે તે નીકળી જાજો. એક રાત રોકાઈ જાવ ને. એક વાર, બીજી વાર, ત્રીજી વાર હાથ જોડીને ભલામણ કરી. એટલે ટૂંકી આપને વાત કરું. ગાડા ખેડૂને એમ થયું લાઈને આમ તો પલ્લો લાંબો છે, અરે બાઈ માણા છે એટલે એકલું જવું નથી, લાઈને મહેમાન ગતિ કરવા રોકાઈ જાવ. કઈ કીધું કાંઈ વાંધો નહીં ભાઈ. જુવાન છે, મોરમોર હાલતો જાય, વાહે ગાડું ધીરું 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 હાલતું જાય. ગડગડતી ડોટ મૂકીને યુવાને પોતાના ફળિયામાં પગ દીધો ભાઈ. હો, પોતાની વિધવા જનેતા, બાપ તો હતો નહીં, પોતાની વિધવા જનેતાને એટલું કીધું કે માં મહેમાન આવ્યા છે, જોજો કોણ મહેમાન છે. માં ઓળખતો નથી, પણ જાપામાંથી ગાડું નીકળ્યું, બેન દીકરી હારે એવું લાગ્યું, બાઈ માણા હારે એવું લાગ્યું, એટલે મેં કીધું કે એક રાત રોકાઈ જાવ. વગડાનો માર્ગ છે, જંગલનો માર્ગ છે, સવારમાં દીવ ઉગે એટલે નીકળી જાજો. હવે વાતનો સાર સાંભળજો. મહેમાન ગતિ કરવા ગાડું એ ફળિયામાં રોકાઈ જાય છે. ગાડામાંથી સાતી હુંદીનો ઘૂમટું તાણી અને પોતાના હારે જવા વાળી સ્ત્રી છે, ધીરા ધીરા ડગલા દેતી 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 ઉતરે છે. અજાણ્યું ગામ, અજાણ્યું પાદર, અજાણ્યું યુવાન, પણ છતાંય આંખની ઓળખાણ વગર મહેમાન ગતિ કરવા રોકી લીધા. આવો છે કોણ? ગાડામાંથી હેઠે ઉતરીને ફળિયામાં પગ દીધો. દીકરો અને એની માં બે જ ફળિયામાં પોતાના ઓરડે રહ્યો. બાપ તો હતો ને, બાપનું લાંબુ ગામતરું હતું, એટલે હરખમાં આવી ગયો મહેમાન ક્યાંથી આવે. પોતાની જનેતાને કીધું કે માં જોજો અજાણે મહેમાન છે, રખાવટમાં ખામી ન રહી જાય. ટૂંકમાં વાત કરું, ધીરે 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 સંધ્યા તો હાથમી ગઈ, દી હાથમી ગયો. રાતનું ટાણું છે, દીવે વાટું ચડવા મંડાણી. તે દી આવી લાઈટું નહોતી, દીવે વાટું ચડવા મંડાણી. એટલે દીકરાની માં છે એ મહેમાન માટે રોટલા ઘડવા બેસે છે. સૂલો હળગાવીને રોટલા ઘડે છે. મહેમાન ઓસરીમાં બેઠા છે. રોટલાના ટપાકાનો અવાજ આવ્યો. સાતી હુંદીનો ઘૂમટો તાણીલી સ્ત્રીને એમ થયું, ઓહો, યુવાનના લગ્ન નથી ત્યાં લાગતા, ઘરે કોઈ કામ કરાવવા વાળું છે ને, લાઈને 2 રોટલા હું નખાવતી જાઉં. મહેમાન ગતિ કરવા રોકી છે તો 2 રોટલા હું કરાવું. એટલે ચૂલાની આગળ જઈ અને યુવાનની વિધવા જનેતાને કીધું કે માં લાવો ને 2 રોટલા હું કરાવું, તમને કામમાં ટેકો મળે. ટૂંકમાં વાત કરું તો એ અજાણી સ્ત્રી સાતી હુંદીનો ઘૂમટો તાણીને આવી હતી. એ રોટલા ઘડવા બેસે છે. એક રોટલો, બીજો રોટલો, ત્રીજો રોટલો તાવડીની માથે આમ નાખવા જાય તે મનોમન વિચાર આવે છે, ઓહો, હાવ અજાણ્યું પાદર, એક આંખની ઓળખાણ નહીં, અને મહેમાન ગતિ કરવા એમને રોકી લીધા ને આવી મહેમાન ગતિ કરાવી. આવો યુવાન જો મારા ભાગ્યમાં હોત તો. એના એક ક્ષણે પાછો વિચાર બદલાઈ ગયો, મારાથી આવું વિચારાય નહીં. ઊંચા કુળનો આદમી કરે ને નીચું કામ, એ ગઢપતિ જોટે ગામ કોઈ દી ખાતર ન પાડે ખીમરા. મારાથી હલકી વાત હોય ને, મારાથી હળવું વિચારાય નહીં. એના એક ક્ષણે પાછો વિચાર બદલાઈ ગયો કે મારાથી આવું ન વિચારે. આ બાજુ રોટલો કરવા વાળી સ્ત્રી, અજાણી સ્ત્રી આમ રોટલાનો ટપાકો ફેર્યો. બાર ઢોલિયા માથે બેઠેલો યુવાન, આંખની ઓળખાણ નથી, પોતાની જનેતા જે રોટલા ઘડતી અને અજાણી સ્ત્રી જે રોટલા ઘડવા બેઠી, ટપાકાનો ફેર જોયો એટલે વિચાર આવે છે કે આંખની ઓળખાણ વગર મારા ઉપર ભરોહો મૂકી
અને આવી મહેમાન ગતિ કરી આવી રોટલા ઘડવા વાળી મારે હોત તો વળી પાછો વિચાર બદલાઈ ગયો. ઓહો, મારાથી આવું વિચારાય નહીં, મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે, ભરોસો મૂક્યો છે, અને હું જો આવું વિચારું, વિચાર બદલાઈ ગયો. બે ના વિચાર, એક રોટલા ઘડવા વાળી અને બીજો મહેમાન ગતિ કરવા વાળો, બે ના વિચાર છે એક ક્ષણે આવી અને પાછા વિચારો બદલાઈ જાય છે. ટૂંકમાં એ વાળું પાણી થઈ ગયા. મહેમાનને રાત રોકાવા ફળિયામાં ઢોલિયા ઢાળી દીધા, ખાટલા ઢાળી દીધા, મહેમાન રોકાઈ ગયા. કદાચ આમાં ભણેલા ગણેલા એજ્યુકેટેડ હોય ને ખબર નહીં હોય કે એક જમાનામાં માલધારી હોય ને ખબર હોય પહર ચારવા જતા. સૂરજ ઉગે ઈ પહેલાનો જે દિવસ એટલે કે હદિયાળું જે થાય, સૂર્ય ઉગ્યા પહેલાનું જે અંધારું હોય એને પહર બોલવામાં આવતી. એટલે પોતે માલધારી યુવાન હતો. મહેમાન હુતાશે ને પોતાની જનેતાને કીધું કે માં, હું પહર ચારવા જાઉં છું, પણ હું પહર ચારીને સવારમાં દીવ ઉગે ને પાછો ન આવું ત્યાં સુધી મહેમાનને ડગલું ભરવા ન દેતા હો. કેમ કે આમાં મારે મહેમાનનું કામ છે, મહેમાનને ડગલું ન ભરવા દેતા. મોડું થઈ ગયું છે, હાંજ પડી ગઈ છે એટલે હુવા દેવા છે, પણ જોજો પહર ચારીને દીવ ઉગે પાછો આવું ને ત્યાં સુધી મહેમાનને જવા ન દેતા. વિધવા જનેતા પોતાના દીકરાને એમ કહે છે કે મહેમાન ન રોકાય તો, કે માં મહેમાન ન રોકાય તો મારા ગળાના હમ દીજો. એ કે ગળાના હમ દીધે ન રોકાય તો, કે મુરલીધર મહારાજના હમ દીજો તો, કે મને ભરોસો છે મહેમાન રોકાઈ જવાના. ટૂંકમાં યુવાન છે એ ધીરો 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 લાકડીના ટેકે ટેકે પોતાની ભેહુન ગાયું ચારવા વયો જાય છે. દીવ પ્રાગડીના દોરા ફૂટે ભગવાન હુરતનારાયણ છે ઉદયાચલના ઓરડેથી આમ કોરું કાઢવાની તૈયારી કરે ત્યાં તો લાકડી છે ગાયુના ફણામાં મારતો મારતો યુવાન હાલ્યો આવે છે. જટ હાલો મારા મહેમાન વ્યા જાય, જટ હાલો. માલઢોરની હારે વાતો કરતો કરતો યુવાન આવે છે ભાઈ. અને આમ જ્યાં પોતાના માલઢોર ફળિયામાં આવ્યા, લાકડીનો ઘા કરી અને ગડગડતી ડોટ મૂકી, પણ આમ જ્યાં જોયું ગાડું ન મળે, મહેમાન ન મળે. ગડગડતી ડોટ મૂકીને પોતાની વિધવા જનેતાને એટલું કીધું કે માં મહેમાન ક્યાં ગયા? કે બેટા મહેમાન તો એક રાતના જ હતા. કે પણ માં તમે એને રોક્યા નહીં? એ કે રોકાવાની તાણ કરી પણ મહેમાન રોકાણા નહીં. મુરલીધર મહારાજના હમ દીધા? કે હા. તોય નો રોકાણા? કે ના નો રોકાણા. કે મારા ગળાના હમ દીધા? કે હા. તોય નો રોકાણા? એ કે તોય નો રોકાણા. હોનાની મૂઠ વાળી કટાર જે હતી ને કડીમાં, એ કાઢી અને ફરણા કરતી પોતાના પેટમાં નાખી અને આતડાનો ઢગલો કરી દીધો કે માં હવે મહેમાન વગર જીવવું મારા માટે ઝેર થઈ ગયું છે. હવે સાંભળજો, વાતનો સાર સમજાવું છું. આને પ્રેમ બોલાય. ફોનના ડબલા લઈને આખા ખૂણામાં દોઢ કલાક કે ને મરી જઈશું, જીવશું ને જમી લેજે બકાની ખોટીના હારે કોઈ ધંધો કરતા નહીં ભાઈ. એટલે પોતાની કટાર પેટમાં નાખી દીધી, લોહીની છોલું ઉડવા મંડાણી. હવે વાત સાંભળજો, આમાં પ્રાણ પૂર્યા છે. લોહીની છોલું ઉડવા મંડાણી. એક ઘડી બે ઘડીમાં તો યુવાનનો પ્રાણ પંખેડું ઉડી ગયો. વિધવા જનેતા આહુડે મંડી રોવા કે ઓહો, આઈથી ગાડું નીકળી ગયું. ગામનો હિમાડો છે, ગાડું પાર કરવાની તૈયારી છે. આડોશી પાડોશી ભેગા થઈ ગયા. માં શું બન્યું? એટલે માંડીને વાત કરી રોતા આહુડે કે રાતે એક મહેમાન ગતિ કરવા એને યુવાન મારો દીકરાએ મહેમાન ગતિ કરવા ગાડું રોક્યું. ગળાના હમ દીધા, મહેમાન રોકાણા નહીં એટલે કટાર ખાન મારા દીકરાએ પ્રાણ છોડી દીધા. ખાલી ખોરડું હતું, રૂપિયા હતા નહીં. અમે ઉજળા ઉજળા વસ્ત્રોમાં છે તાન છુપાયેલ જોયા છે, અને અમે ગંદી સડતી ગલીઓમાં ખાનદાન છુપાયેલ જોયા છે. અમે બંગલામાં હરામી માણસોને જોયા છે, અને અમે ઝૂંપડપટ્ટીમાં ખાનદાન માણસોને જોયા છે ભાઈઓ. અમે ઉજળા ઉજળા વસ્ત્રોમાં છે તાન છુપાયેલ જોયા છે, અને અમે ગંદી સડતી ગલીઓમાં ખાનદાન છુપાયેલ જોયા છે. હવે સાંભળજો, અમે ત્યાગ સરાફત નેકીથી મૂંગે મોઢે સેવા કરતા, અમે નિર્ધનતાની ભઠ્ઠીઓમાં ઇન્સાન છુપાયેલ જોયા છે. મોટી મોટી લાઈટો બળે છે, અંજવાળું બહુ થાય છે, પણ કોકે કીધું કે આમ જોવો તો ખરા, ઝૂંપડીમાં હાવ અંધારું છે. ત્યારે ઓલા માણસે કીધું તમને અંધારું લાગતું છે, પણ માણસાઈનો દીવો તો મને ઝૂંપડામાં દેખાય છે. અમે ત્યાગ સરાફત નેકીથી મૂંગે મોઢે સેવા કરતા, નિર્ધનતાની ભઠ્ઠીઓમાં પૈસા નથી, નિર્ધનતાની ભઠ્ઠીઓમાં ઇન્સાન છુપાયેલ જોયા છે. હવે કડી સાંભળજો, પૈસા વાળા આમાં બેઠા હોય, રૂપિયા વાળા તો એ 5,000 નો 5 લાખ નો ઘોર કરે, પણ આમાં કોક ગરીબ બેઠો ઈ ખૂણામાં બેઠો બેઠો ઈ રૂપિયા તો છે ને ખીચામાં, ઘોર તો કરી નો કે, તો ઈ પ્રોગ્રામમાં શું આપી શકે? એને દીધું છે. કવિએ કીધું કે અમે જોયું તો એની મુઠ્ઠી હાવ ખાલી હતી. પૈસા તો હતા નહીં, ખીચાય ખાલી હતા અને મુઠ્ઠીઓ ખાલી હતી. કીધું દેખાય ને તારી આ ભરેલી મુઠ્ઠીમાં પૈસા તો નથી ને? કે ના, કાંઈ નથી. અમે ત્યાગ સરાફત નેકીથી અને મૂગે મોઢે સેવા કરતા, નિર્ધનતાની ભઠ્ઠીઓમાં ઇન્સાન છુપાયેલ જોયા છે. અમે જોયું તો એની મુઠ્ઠી હાવ ખાલી હતી.
પણ ખોબે ને ધોબે એને અમે દુઆઓ દેતા જોયા છે. પૈસા નહોતા પણ દુઆ આપી દીધી, જા બાપ મારો ભાવેશ્વર મહાદેવ તારા ખજાને કોઈ દી ખોટ ન આવવા દેવો. સાહેબ દુઆ લાગી જાય છે. દુઆ અને કદુઆ આશીર્વાદ, કદુઆ અને દુઆ ઈ દેવાની લેવાની વસ્તુ નથી, તો ભીતરમાંથી નીકળે અને લાગી જાયતી હોય છે. હવે વાત કરતો તો ઓલા યુવાન ની પ્રાણ પંખીડું ઉડી ગયું. પ્રેમ છે ને ભાઈ, પ્રેમમાં વાસના નથી હોતી. ભુદરજી લાલજી જોશી પોરબંદર ની બાજુનું રાણા કનોણા ગામ, એક બ્રાહ્મણ નો દીકરો લખીને જાય છે. ઇતિહાસમાં તમે વ્યાસપીઠ ઉપર મોરારી બાપુ થી માંડી અને રમેશભાઈ ઓજા થી માંડી તમે કથા વાંચવા વાળાને લઈ લો તો ભાગવત વાંચી લીધી છે, રામાયણ વાંચી લીધી છે. પણ ભુદરજી લાલજી જોશી એમ લખે છે કે પ્રેમ હુંદા પુરાણ કોઈ વ્યાસથી વચાણા નહીં, આ તો લોહે લખાણા કોઈ ભેદું જાણે ભુદરા ભાઈ. આ કોઈ વ્યાસપીઠ ઉપરથી પ્રેમનું પુરાણ વચાવવું એવો દાખલો છે ને, એ તો લોહીમાં લખાઈ ગયેલા છે. યુવાન પોતે પોતાના પ્રાણ કાઢી દીધા. ઘરમાં રૂપિયો હતો નહીં, ખાપણ લેવા બાજુના ગામમાં જવાનું, એટલે ગાડું નીકળી ગયું. યુવાને પોતાના પ્રાણ તજી દીધા. પાડોશી માણાને દયા આવી, હો દીકરો એક હતો, એ તો વિયોગ્યો વિધવા માં છે, લાઈને બાજુના ગામમાંથી ખાપણ લઈ આવી દઉં. હાલતા 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 ઉતાવળો હાલતો 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 પાડોશી છે ખાપણ લેવા માટે નીકળ્યો છે. ભાઈ સીમાડો હજી ગાડું છે, ગામનો સીમાડો વડલોટે નો વડલોટે, ત્યાં ઓલો માણસ છે ગાડાને લગા આવી ગયો, ભેગો થઈ ગયો. ઉતાવળો હાલતો જાય છે, ઘડીક દોડતો જાય, ઘડીક હાલતો જાય, ઘડીક દોડતો જાય, ઘડીક હાલતો જાય. અને એ ગાડું હાંકવા વાળો માણસ જોઈ જાય છે અને પૂછે છે કે ભાઈ કેમ આટલી બધી ઉતાવળમાં દોડ્યા જાવ છો? આમ તો માફો નાખેલો ગાડામાં, આણું વળીને જાતી હતી બાઈ, સાતી હુંદીનો ઘૂમટો અને પોતે ગાડામાં બેઠેલી ઈ સાંભળે છે, દેખાય નહીં સાંભળતી. એટલે ગાડા ખેડૂ ઓલાને પૂછે છે કેમ દોડતા જાવ છો ને હાલતા જાવ છો, કે ઉતાવળમાં છો? ત્યારે દોડતો દોડતો હાલતો હાલતો માણસ ગાડા ખેડૂને જવાબ આપે છે કે ભાઈ અમારા ગામમાં ગજબ થઈ ગયો. શું ગજબ થયો? કે એક મહેમાન ગતિ કરવા અમારા ગામના યુવાને ગાડાને રોક્યું. મહેમાન ગતિ કરાવવા મહેમાનને કીધું કે મહેમાન એક રાત રોકાઈ જાવ. મહેમાન રોકાણા, ગળાના હમ દીધા, મુરલીધર મહારાજના હમ દીધા, પણ મહેમાન માન્યા નહીં અને મહેમાન નીકળી ગયા. એટલે અમારા યુવાને કટાર પેટમાં નાખી અને પોતાના પ્રાણ કાઢી દીધા. આ મહેમાન કોણ હતા? જે ગાડું હાલ્યું જાતું ઈ જ હતા. ગાડામાં બેઠેલી સાતી હુંદીનો ઘૂમટો તાણેલો અને સ્ત્રી આ બધું સાંભળે છે. ઓહો, એક રાતમાં પ્રાણ તજી દીધા. હા એને એક રાતમાં તો મહેમાનને ગળાના હમનું માન ન રાખ્યું એટલે કટાર નાખી અને પોતાના પ્રાણ કાઢી દીધા. સાહેબ અંબોડામાં બાંધેલી કટાર હતી. પેલા તો કાયદા હતા નહીં, બેનું દીકરીઓ જયારે હારે જાતી ગાડામાં ભોળાવી ભેળા હોય ત્યારે અંબોડામાં અને ગાડાની હેઠે તલવારું રાખતા. કદાચ કોઈ લૂંટારા આડા ફરે તો એની સામે સામનો કરવા માટે અંબોડામાં બાંધેલી તલવાર આણું વળીને જાતી હતી. સાતી હુંદીનો ઘૂમટો તાણેલી બાઈ શું બોલે છે હવે સાંભળજો. કે ભાઈ ઉભો રહી જાઓ, ઉભો રહી જાઓ. ક્યાં જાસ? કે ખાપણ લેવા જાઉં છું. કે હવે યુવાનનો ખાપણ લેવા ન જાતો. શું કામ ન જાતો? મને જે વિચાર આવ્યો ને એ જ વિચાર કદાચ એને રાતે આવ્યો હશે અને એને પ્રાણ કાઢી દીધા. હવે તું ખાપણ લેવા ન જાતો. અને એમ કરી અને અંબોડામાંથી કટાર કાઢીને પોતાના પેટમાં નાખીને કીધું કે ભાઈ હવે તો મારો દેહ પડવાની તૈયારી છે, મારી ચૂંદડીનું ખાપણ એને ઓઢાડી દીજે. જા બાપ, મારા પ્રેમમાં ખામી પડી હોય અને આપણું ભજન આ વાતની સાક્ષી પૂરે છે. હંસા હાલો ને હવે આ મોતી નહીં મળે, જાંજવાના પાણી આમાં જૂઠી આશાયું બંધાણી. અને હવે છેલ્લી કડીમાં આપણું ભજન આ વાતનો પુરાવો આપે છે કે મારી ચૂંદ